ફિંકલસ્ટેઇન પ્રક્રિયા। તો મિત્રો આપણે દેખીશું કે ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં શું હોય છે। તો ફિંકલસ્ટેઇન પ્રક્રિયામાં જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ એટલે કે RX તેની પ્રક્રિયા જે છે એ સોડિયમ આયોડાઇડ સાથે કરાવીએ ત્યારે આલ્કાઇલ આયોડાઇડ એટલે કે RI ની નિપજ મળે છે। આલ્કાઇલ આયોડાઇડ આપણને નિપજ મળતી હોય છે। તો આનું એક પ્રક્રિયા સમીકરણ દેખી લઈએ કે પ્રક્રિયા શું થાય છે। તો જનરલ સમીકરણમાં RX ની પ્રક્રિયા કરાવીએ જેમાં X બરાબર Cl અથવા Br હોઈ શકે છે। તેની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરાવતા આલ્કાઇલ આયોડાઇડ નિપજ બનશે અને સોડિયમ હેલાઇડ છૂટો પડશે। અહીંયા XCl છે એટલે સોડિયમ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ। ઉદાહરણ દેખીએ તો ઉદાહરણની આપણે લઈએ કે મિથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે તો મિથાઇલ આયોડાઇડ નિપજ મળે છે અને સોડિયમ ક્લોરાઇડ છૂટો પડે છે। હવે આપણે જોઈશું બેન્ઝીનમાંથી ડાયફિનાઇલની બનાવટ। હવે વાત કરીએ કે બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ કઈ રીતે બનાવવામાં આવે છે। તો વાત કરીએ કે આ બેન્ઝીન લીધો અને બેન્ઝીનની પ્રક્રિયા કરાવીએ આપણે ક્લોરીન વાયુ સાથે, પરંતુ યાદ રાખીશું કે Fe ઉદ્દીપકને અંધારું હાજરી હોવી જોઈએ। જો આની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન આપણને નિપજ મળે છે। બેન્ઝીનની રિંગ ઉપર Cl જોડાઈ જાય છે। હવે આની સોડિયમ શુષ્ક ઇથર સાથે પ્રક્રિયા કરવામાં આવીએ મિત્રો, આ ફિટિંગ પ્રક્રિયા છે તો એના સાથે પ્રક્રિયા કરાવીશું તો બે ક્લોરોબેન્ઝીનની જે રિંગો છે એકબીજા આગળથી જોઈન્ટ થઈ જાય છે, અંદરથી Cl રિમૂવ થઈ જાય છે અને ડાયફિનાઇલ નિપજ મળે છે। હવે આપણે જોઈશું ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કોની સાથે, તો આલ્કોહોલીય KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને જલીય KOH એટલે કે એક્વાયસ KOH સાથે પ્રક્રિયા કરાવીશું। હવે દેખીએ કે આપણી પાસે CH3CH2Cl એટલે કે ઇથાઇલ ક્લોરાઇડ આ પદાર્થ છે। તેની સૌપ્રથમ આપણે પ્રક્રિયા કરાવીશું આલ્કોહોલીય KOH સાથે એટલે કે આલ્કોહોલીય Al × KOH આલ્કોહોલીય પ્રક્રિયા કરાવતા CH2 ડબલ બોન્ડ CH2 જેને ઇથિન કહેવાય છે, અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા થઈ છે તેની પ્રક્રિયા કરાવવામાં આવે છે તો અહીંયા ઇથિન નિપજ મળે છે। પણ સાથે સાથે એક્વાયસ KOH સાથે એટલે કે જલીય માધ્યમમાં જો પ્રક્રિયા કરાવીએ તો યાદ રાખીશું મિત્રો આપણને ઇથેનોલ નિપજ મળે છે। અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થઈ છે। હવે આ પ્રક્રિયા પરથી બીજી પ્રક્રિયા પર તરફ જઈએ કે ઇથિનમાંથી બ્યુટેન બનાવવાની જ્યારે પ્રક્રિયા પૂછાય તો શું કરવું, તો ઇથિનની પ્રક્રિયા HBr સાથે કરાવીશું એટલે બ્રોમોઇથેન નિપજ મળશે અને આ બ્રોમોઇથેન જે નિપજ છે એની શુષ્ક ઇથર એટલે કે વૃટ્સ પ્રક્રિયા કરાવીશું તો બ્યુટેન નિપજ મળશે આપણને। આટલી પ્રક્રિયા બહુ જ અગત્યની છે મિત્રો, ખાસ નોટ ડાઉન કરી રાખવી। હવે આપણે દેખીશું 1-ક્લોરોપ્રોપેન માંથી એક પ્રોપીન અને બીજું પ્રોપેન 1-ઓલ બનાવટ। મિત્રો આ સેમ પ્રક્રિયા જે આપણે દેખી કે ઇથાઇલ ક્લોરાઇડની જે પ્રક્રિયા દેખી હતી આલ્કોહોલીય KOH સાથે અને જલીય KOH સાથે, બસ એક જ પ્રક્રિયા છે બરોબર। આપણે બસ ખાલી એ જ ઉદ્દીપક વાપરવાના જે પહેલાં વાપર્યા હતા એટલે અહીંયા આપણી પાસે 1-ક્લોરોપ્રોપેન છે। હવે આ જે 1-ક્લોરોપ્રોપેન છે તેની પ્રક્રિયા કરવામાં આવી છે આલ્કોહોલીય KOH સાથે। જો આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને કહી દઉં અહીંયા પણ બીટા વિલોપન પ્રક્રિયા થશે અને પ્રોપીન નિપજ મળે છે। જ્યારે બીજી તરફ વાત કરીએ એક્વાયસ KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે કે જલીય માધ્યમમાં પ્રક્રિયા કરાય, પહેલાં કરી હતી આલ્કોહોલીય, હવે કરાવીશું આપણે જલીય માધ્યમમાં પ્રક્રિયા તો અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થશે અને Clની જગ્યાએ OH આવી જશે અને આપણને પ્રોપેનોલ નિપજ મળશે એટલે કે પ્રોપેન 1-ઓલ નિપજ મળે છે। હવે છઠ્ઠો પ્રશ્ન દેખીશું ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ। તો મિત્રો ક્યુમિનમાંથી ફિનોલ બનાવવો હોય તો સિમ્પલ છે કે પહેલાં તમારી પાસે બેન્ઝીનની રિંગ ઉપર CH3 અને H એટલે કે અહીંયા આઇસોપ્રોપાઇલ અથવા આપણે એવું કહીએ કે ક્યુમિન તેની પ્રક્રિયા ઓક્સિજનની સાથે કરવામાં આવે છે ત્યારે અહીંયા જે હાઇડ્રોજન અને કાર્બનનો બંધ છે તેના વચ્ચે બે ઓક્સિજન પરમાણુ જોડાઈ જાય છે અને પેરોક્સાઇડ બંધ બનાવે છે।
અહીંયા ધ્યાન રાખવું કે ક્યુમિન જે છે અહીંયા એનું એક બીજું નામ પણ છે જે પરીક્ષામાં પૂછાતું હોય છે 2-ફિનાઇલ પ્રોપેન. બેન્ઝીન જ્યારે વિસ્થાપિત સમૂહ તરીકે કાર્ય કરે ત્યારે એને ફિનાઇલ કહેવામાં આવે છે. લાંબામાં લાંબી શૃંખલા 3 કાર્બનની છે. અને વાત કરી કે અહીંયા પેરોક્સાઇડ નિપજ આપણને મળે છે. અહીંયા પેરોક્સાઇડ જે વ્યુત્પન્ન થયો છે આપણો, તેની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં કરાવવામાં આવે ત્યારે એક નિપજ આપણને ફિનોલ બને છે, જ્યારે બીજી નિપજ જે છે એ આપણને એસિટોન મળે છે. આટલું આપણને ધ્યાનમાં રાખવાનું છે.